Hello friends, welcome to the online education. This is the lecture number 7 and subject is C503 Physical Chemistry and Analytical Chemistry. In the previous lecture, we have studied about the precipitation titration method. Now, today we have studied about the replacement titration. So, we have studied about the first replacement titration is the titration of a salt of weak acid with a strong acid and the titration of a salt of weak base with strong base. So, this is our first titration titration method is salt of weak acid with strong acid. So first of all, the titration of a salt of weak acid with a strong acid is the titration of CH3COONA with HCl. This is the sodium acetate and this is the hydrochloric acid is our strong acid. So replacement titration is as under CH3COONA sodium acetate plus hydrochloric acid gives to the acetic acid and sodium chloride. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ એવી રીતે કે આ આપણું ટાઇટ્રેશન રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશનનું ફર્સ્ટ રિએક્શન છે કે જેમાં આપણે સોડિયમ એસિટેટ સાથે હાઇડ્રોક્લોરિક એસિડની રિએક્શન થતા એસિટિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. The ionic reaction given as under CH3COO minus Na plus H plus Cl minus એસિટિક એસિડ Na plus and Cl minus. તો આવી રીતે તેનું આયોનાઇઝેશન થઈને અલગ અલગ તે આયનોમાં વિભાજિત થઈ જાય છે. હવે લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ ઓફ ધ આયન્સ 40.9 વેલ્યુ ઓફ ધ લેમ્ડા ઇન્ફિનિટી ઇઝ એસિટેટ આયન. લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ ઓફ Na plus is 50. લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ ઓફ H plus ion is 350. લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ ક્લોરાઇડ આયન 76 and Na plus 50 and chloride ion 76. તો આવી રીતે આપણે લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ નક્કી થાય છે. ધીસ ઇઝ ધ લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ ઓફ ધ આયન્સ. હવે આપણે એક ઇમેજિન ધ ફિગર આપણે એક ફિગર ઇમેજિન કરીશું જે દર વખતે આપણે દરેક ટ્રીટેશનમાં જે રીતે આપણે જોઈએ છીએ એવી રીતે કે આપણે એક કાચનો બીકર લઈએ છીએ એ આપણો કંડક્ટન્સ સેલ છે. તેની અંદર આપણે સૌપ્રથમ આપણે શું એડિશન કરીશું તો કે સોડિયમ એસિટેટનું સોલ્યુશન આપણે સૌપ્રથમ એની અંદર એડ કરીશું. તેની અંદર આપણે બે ઇલેક્ટ્રોડને ડીપ કરીશું. ત્યારબાદ એ બંને ઇલેક્ટ્રોડને કંડક્ટરોમીટર સાથે કનેક્ટેડ કરીશું. સો ટેક અ સ્પેસિફિક વોલ્યુમ ઓર અ definite volume of a solution in the conductance cell and the conductance cell is connected with the conductometer. Now before the start the titration method will shows the specific conductance. Before the start the titration will shows the specific conductance due to the acetate ion and Na plus ions. હવે શું કીધું છે કે આપણે જ્યારે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે એક કંડક્ટન્સ સેલ લેશું. તેની અંદર આપણે સોડિયમ એસિટેટનું સોલ્યુશન ઈ કેવું તો કે અનિશ્ચિત માત્રામાં સોલ્યુશનનું એડિશન કરીશું. ત્યારબાદ તેની અંદર આપણે બે ઇલેક્ટ્રોડને ડીપ કરીશું અને એ બે ઇલેક્ટ્રોડને કંડક્ટોમીટર સાથે આપણે કનેક્ટ કરીશું. હવે ત્યારબાદ આપણે જોઈએ કે before the start the titration will shows the specific conductance due to the acetate and Na plus ion. Now initial stages of the titration add HCl solution. હવે આપણે શું કરીશું તો કે સેલની અંદર HCl સોલ્યુશનનું આપણે એડિશન કરીશું. So the conductance slowly increases. હવે આપણને શું થતું જોવા મળે છે તો કે કંડક્ટન્સ જે સેલનું કંડક્ટન્સ છે કંડક્ટિવિટી છે એમાં વધારો થતો જોવા મળે છે, ઇન્ક્રીઝ થતું જોવા મળે છે અપ ટુ એન્ડ પોઈન્ટ. તો કે ક્યાં સુધી વધતું જોવા મળે છે તો કે એન્ડ પોઈન્ટ સુધી. બીકોઝ ઓફ એસિટેટ આયન રિપ્લેસ્ડ બાય ધ ક્લોરાઇડ આયન. શું કીધું છે અને એવું શું કારણે થાય છે તો કે ઇનિશિયલ સ્ટેજ એટલે કે આપણે જે આપણે ટાઇટ્રેશનની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે સેલની અંદર HCl નું એડિશન કરીશું. HCl નું એડિશન કરીશું એટલે કે કંડક્ટન્સ કેવું થાય છે તો કે સ્લોલી ઇન્ક્રીઝિસ ધીમે ધીમે એની અંદર વધારો થતો જોવા મળે છે. જે આપણે ગ્રાફમાં જોઈ શકીએ છીએ કે ધીમે ધીમે તેમાં વધારો થતો જોવા મળે છે. અને એ વધારો ક્યાં સુધી થાય છે તો કે એ વધારો એન્ડ પોઈન્ટ સુધી થાય છે. અને એવું કેના લીધે થાય છે તો કે એસિટેટ આયનને કોણ રિપ્લેસ કરે છે તો કે ક્લોરાઇડ આયન. હવે શા માટે તો કે the mobility of the acetate ions are less than chloride ions. હવે
એસિટેટ આયનની મોબિલિટી કેવી છે ક્લોરાઇડ આયન કરતા ઓછી, તો એના કારણે શું થાય છે તો કે કન્ડક્ટન્સમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળે છે. આફ્ટર એન્ડ પોઈન્ટ મોર એડ HCl સોલ્યુશન. હવે જ્યારે એન્ડ પોઈન્ટ પછી આપણે વધારે પ્રમાણમાં ફરીથી સેલની અંદર શું એડ કરીશું તો કે HCl ને એડ કરીશું. ત્યારબાદ શું થશે તો કે કન્ડક્ટન્સ ઇન્ક્રીઝિસ રેપિડલી. હવે આપણે કન્ડક્ટન્સ ની અંદર ઝડપથી વધારો થતા જોવા મળે છે, જે આપણે ગ્રાફમાં બતાવ્યું છે. ધ કન્ડક્ટન્સ ઇન્ક્રીઝિસ રેપિડલી. સો હાઈ મોબિલિટી ઓફ H+ એન્ડ ક્લોરાઇડ આયન્સ. હવે એવું શા કારણે થઈ છે તો આપણે જાણીએ છીએ કે હાઈ મોબિલિટી ધરાવતા H+ અને ક્લોરાઇડ આયનના હિસાબે કન્ડક્ટિવિટીમાં ઝડપથી થતો વધારો જોવા મળે છે. સો CH3COO solution is equal to HCl solution. Therefore, N1V1 is equal to N2V2 and N1 is equal to N2V2 upon V1 from graph. તો આપણે N1 આપણે કેલ્ક્યુલેટ ગ્રાફ ઉપરથી કરી શકીએ છીએ. So this is the our replacement titration first method, titration of a salt of weak acid with a strong acid. તો આપણી આ શું છે તો કે ફર્સ્ટ મેથડ છે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન ની. ફરીથી એક વખત જોઈએ તો titration of a salt of weak acid with a strong acid is the titration of CH3COO. આપણે વીક એસિડ તરીકે વીક એસિડના સોલ્ટ તરીકે શું યુઝ કરીએ છીએ તો કે સોડિયમ એસિટેટ એન્ડ વિથ સ્ટ્રોંગ એસિડ તરીકે HCl. અને રિએક્શન શું છે તો કે CH3COO ને સોડિયમ એસિટેટ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન કરીને એસિટિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. ત્યારબાદ એનું આયોનાઇઝેશન થશે એટલે તે આયનોમાં વિભાજિત થશે. એસિટેટ આયન Na+, H++ Cl- CH3COOH plus Na+ Cl-. લેમ્બડા ઇન્ફિનિટી વેલ્યુ આપેલી છે તો કે 40.9, 50, Na+ ની H+ ની 350 અને Cl- ની 76, Na+ ની 50 અને Cl- ની 76. તો આ રીતે આપણે લેમ્બડા ઇન્ફિનિટી વેલ્યુ હોય છે આયન્સની. ત્યારબાદ we have take the specific volume or infinite volume of a CH3COO or sodium acetate in the conductance cell and the conductance cell is connected with the conductometer. આપણે શું કરીશું તો કે અનિશ્ચિત માત્રામાં કન્ડક્ટન્સ સેલની અંદર સોડિયમ એસિટેટનું સોલ્યુશન લેશું અને એ સેલને કંડક્ટોમીટર સાથે કનેક્ટ કરીશું. ત્યારબાદ before the start the titration will show the specific conductance due to the acetate and Na+ ions. હવે આપણે તેમાં દર્શાવીશું એસિટેટ અને Na+ આયનનું સ્પેસિફિક કન્ડક્ટન્સ. ઇનિશિયલ સ્ટેજ ઓફ ધ ટાઇટ્રેશન. હવે જ્યારે શરૂઆતમાં ટાઇટ્રેશનની આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે શું એડ કરીશું તો કે HCl નું સોલ્યુશન આપણે કન્ડક્ટન્સ સેલની અંદર એડ કરીશું. તો આપણને શું જોવા મળે છે સેલની અંદર તો કે કન્ડક્ટન્સ સ્લોલી ઇન્ક્રીઝસ. હવે કન્ડક્ટન્સ સેલનું કેવું થાય છે તો કે ધીમે ધીમે વધતું જોવા મળે છે. ક્યાં સુધી વધતું જોવા મળે છે તો કે અપ ટુ એન્ડ પોઈન્ટ. Because of acetate ion are replaced by the chloride ion. Chloride ion કોને રિપ્લેસ કરે છે તો કે acetate ion ને. The mobility of the acetate ions are less than chloride ion. હવે શું થતું જોવા મળે છે તો કે mobility of the acetate ion is less than chloride ion. તો એના કારણે આપણને તેમાં ધીમે ધીમે થતો વધારો જોવા મળે છે જે ગ્રાફમાં દર્શાવવામાં આવ્યો છે. આફ્ટર એન્ડ પોઈન્ટ મોર એડેડ ધ HCl સોલ્યુશન. હવે શું કરીશું જ્યારે એન્ડ પોઈન્ટ પછી આપણે વધારે પ્રમાણમાં ફરી પાછું HCl ને એડ કરીશું એટલે શું થતું જોવા મળે છે તો કે કન્ડક્ટન્સ ઇન્ક્રીઝિસ રેપિડલી. હવે સેલનું કન્ડક્ટન્સ કેવું તો કે ઝડપથી વધતું જોવા મળે છે જે આપણે ગ્રાફમાં ડ્રો કરેલું છે દર્શાવેલું છે. એ કેના કારણે તો કે હાઈ મોબિલિટી ઓફ ધ H+ એન્ડ Cl-. એવું કોના કારણે જોવા મળે છે તો કે હાઈ મોબિલિટી ધરાવતા H+ અને ક્લોરાઇડ આયનના હિસાબે. ત્યારબાદ આપણે નોર્માલિટી કેલ્ક્યુલેટ કરી છે. N1V1 is equal to N2V2. Therefore, N1 is equal to N2V2 upon V1 from graph. તો આપણે આવી રીતે તેની નોર્માલિટી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આ છે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશનની ફર્સ્ટ મેથડ. ધ ટાઇટ્રેશન ઓફ અ સોલ્ટ ઓફ વીક એસિડ salt with the strong acid. Now we have started our second replacement titration, the titration of a salt of weak base with a strong base. આ આપણી બીજી મેથડ છે ટાઇટ્રેશનની. The titration of a salt of a weak base with a strong base. The titration of a salt of a weak base with a strong base. Consider as the titration of a NH4Cl with a NaOH. હવે વીક બેઝ તરીકે આપણે શું યુઝ કરી છીએ તો કે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને સ્ટ્રોંગ બેઝ તરીકે આપણે શું યુઝ કરી છીએ તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. So therefore NH4Cl plus NaOH gives to the NH4OH and NaCl.
એમોનિયમ ક્લોરાઇડ જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરશે ત્યારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ ક્લોરાઇડ બનાવશે. ધ આયોનિક રિએક્શન ગિવન એઝ અંડર. હવે તેનું આયોનાઇઝેશન થશે એટલે તે અલગ અલગ આયનોમાં વિભાજિત થતું જોવા મળશે. NH4+ + Cl- Na+ + OH- and NH4OH is જો NH4OH છે એ આપણને એનું આયોનાઇઝેશન થશે નહીં, કેમ કે તે કેવું છે તો કે એ વીક ઇલેક્ટ્રોલાઇટ હોવાથી તેનું આયોનાઇઝેશન થશે નહીં, એટલે તે ક્યાં જોવા મળશે તો કે એ આપણને બોટમ ઓફ ધ સેલ તે જોવા મળશે Na+ + Cl-. હવે લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ NH4+ ની લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ છે 73.5, Cl- ની 76, Na+ ની 50 અને OH- ની 198 અને Na+ ની 50 અને Cl- ની 76. આ રીતે લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ હશે. Now we have imagined the figure of the conductance cell. આપણે conductance cells ની ફિગર ને ઇમેજિન કરીએ છીએ. જેમ દર વખતના ટાઇટ્રેશન ની જેમ આપણે સૌપ્રથમ શું કરીશું તો કે take a specific volume of the ammonium chloride solution in the conductance cell and the conductance cells will connected with the conductometer. બરાબર છે. તો આપણે શું કરીશું તો કે conductance cell લઈશું એક, તેની અંદર આપણે એમોનિયમ ક્લોરાઇડ નું સોલ્યુશન એડ કરીશું અને એ સેલને આપણે ક્યાં કનેક્ટ કરીશું તો કે કંડક્ટોમીટર સાથે. Now before the start of the titration, due to show specific conductance of NH4+ ion and Cl- ion, એમોનિયમ આયન અને Cl- આયન નું આપણે શું કરીએ છીએ તો કે સ્પેસિફિક કંડક્ટન્સ જોવા મળે છે. ઇનિશિયલ સ્ટેજ ઓફ ધ ટાઇટ્રેશન એડ NaOH સોલ્યુશન. હવે જ્યારે ટાઇટ્રેશનની શરૂઆત કરીએ ત્યારે આપણે એમાં શું એડ કરીશું તો કે સેલની અંદર આપણે NaOH નું સોલ્યુશન એડિશન કરીશું. તો ત્યારે આપણે શું જોવા મળે છે તો કે કંડક્ટન્સ સ્લોલી ડિક્રીઝિસ અપ ટુ એન્ડ પોઈન્ટ. તો આપણને કંડક્ટન્સની અંદર ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળે છે ડ્યુ ટુ ધ એન્ડ પોઈન્ટ. એન્ડ પોઈન્ટ સુધી આપણને શું જોવા મળે છે તો કે ઘટાડો થતો જોવા મળે છે કંડક્ટન્સ સેલ્સની અંદર. એવું કોના કારણે થાય છે તો કે NH4+ આર રિપ્લેસ્ડ બાય ધ Na+ આયન. Na+ આયન NH4+ આયનને રિપ્લેસ કરે છે, પરંતુ મોબિલિટી ઓફ ધ NH4+ આયન્સ આર ગ્રેટર ધેન Na+ આયન. પણ મોબિલિટી કોની વધારે છે તો કે NH4+ આયનની. કેના કરતા તો કે Na+ આયન કરતા. તો હવે શું થાય છે તો કે સોલ્યુશન હેવ મિનિમમ કંડક્ટન્સ. હવે સોલ્યુશનનું કંડક્ટન્સ કેવું થઈ જશે તો કે મિનિમમ થઈ જશે. ક્યાં સુધી તો કે એન્ડ પોઈન્ટ સુધી. Now after end point more added NaOH solution. હવે આપણે શું કરીશું તો કે વધુ પ્રમાણમાં NaOH ને એડ કરીશું. ત્યારબાદ શું થતું જોવા મળે છે સેલમાં તો કે કંડક્ટન્સ રેપિડલી ઇન્ક્રીઝિસ. હવે કંડક્ટન્સમાં શું થતું જોવા મળે છે તો કે ઝડપથી વધારો થતો જોવા મળે છે, જે ગ્રાફમાં દર્શાવ્યો છે. because of high mobility of the Na+ and OH-. આવું કોના કારણે તો કે Na+ અને OH- આયનના કારણે એ હાઈ મોબિલિટી ધરાવતા આયન છે Na+ અને OH-. તેથી શું થઈ છે તો કે ઝડપથી વધારો થતો જોવા મળે છે કંડક્ટન્સમાં. સો કંડક્ટન્સ will be rapidly increases. So NH4Cl solution is equal to NaOH solution. We have calculated the normality of the solution. N1V1 is equal to N2V2 and N1 is equal to N2V2 upon V1 from graph. તો આવી રીતે આપણે આપણી સેકન્ડ મેથડ રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ છે, ટાઇટ્રેશન ઓફ અ સોલ્ટ ઓફ વીક બેઝ વિથ અ સ્ટ્રોંગ બેઝ. ફરીથી એક વખત આપણે જોઈએ. સૌપ્રથમ આપણે શું કર્યું તો કે ટાઇટ્રેશન ઓફ અ સોલ્ટ ઓફ અ વીક બેઝ with a strong base considered as the titration of ammonium chloride with sodium hydroxide. તો એનું રિએક્શન જોઈએ. એમોનિયમ ક્લોરાઇડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ રિએક્ટ કરીને NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. પછી એનું આયોનાઇઝેશન થાય એટલે તે અલગ અલગ આયનોમાં વિભાજિત થશે. NH4+ + Cl-, Na+ + OH-, and NH4OH and Na+ + Cl-. પછી એની લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ ઓફ NH4+ એમોનિયમ આયન 73.5, chloride ion 76, Na+ 50, OH- 198, Na+ 50 and chloride- ion 76. Now we have take the specific volume of ammonium chloride in the conductance cell and the conductance cell will be connected to the conductometer. આપણે conductometer સાથે તેને કનેક્ટ કરીશું. ત્યારબાદ before the start the titration due to shows the specific conductance of NH4+ and Cl- ion.
નાઉ ઇનિશિયલ સ્ટેજ ઓફ ધ ટાઇટ્રેશન. હવે જ્યારે ટાઇટ્રેશનની શરૂઆત કરીએ ત્યારે આપણે સેલની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન એડ કરીશું ત્યારે શું થતું જોવા મળે છે તો કે કન્ડક્ટન્સ સ્લોલી ડિક્રીઝિસ. ત્યારે કન્ડક્ટન્સ ધીમે ધીમે ઘટતું જોવા મળે છે અને ક્યાં સુધી તો કે એન્ડ પોઈન્ટ સુધી. કેમ તો કે NH4+ આર રિપ્લેસ્ડ બાય Na+ આયન. NH4+ ને Na+ આયન રિપ્લેસ કરે છે, પરંતુ મોબિલિટી ઓફ ધ NH4+ આયન્સ આર ગ્રેટર ધેન Na+, પણ મોબિલિટી NH4+ આયનની વધારે છે. એટલે શું થશે તો કે સોલ્યુશન કેવું રહેશે તો કે મિનિમમ કન્ડક્ટન્સ ધરાવતું રહેશે. આફ્ટર એન્ડ પોઈન્ટ વી હેવ એડેડ ધ મોર NaOH. હવે આપણે શું કરીશું તો કે NaOH આપણે વધારે પ્રમાણમાં એડિશન કરીશું ત્યારે શું થતું જોવા મળે છે તો કે કન્ડક્ટન્સ રેપિડલી ઇન્ક્રીઝિસ. જે આપણે ગ્રાફમાં બતાવ્યું છે ત્યારે કન્ડક્ટન્સમાં ઝડપથી વધારો થતો જોવા મળે છે બીકોઝ ઓફ હાઈ મોબિલિટી ઓફ સોડિયમ પ્લસ એન્ડ OH- આયન. તો તેમાં આપણને ઝડપથી વધારો થતો જોવા મળે છે અને એની ફિગર ઉપરથી આપણે ગ્રાફ બનાવી શકીએ છીએ, એની વેલ્યુ ઉપરથી ગ્રાફ બનાવી શકીએ છીએ. સો એમોનિયમ ક્લોરાઇડ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ NaOH સોલ્યુશન. So therefore N1V1 is equal to N2V2. Therefore N1 is equal to N2V2 upon V1 from graph. તો એની વેલ્યુ ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરીને નોર્માલિટી ઓફ ધ સોલ્યુશન મેળવી શકીએ છીએ. તો આપણી આ સેકન્ડ ટાઇટ્રેશન મેથડ છે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશનની. અને આજે આપણે ટોટલ 2 રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશનનો અભ્યાસ કર્યો આ લેક્ચરમાં કે ટાઇટ્રેશન ઓફ અ સોલ્ટ ઓફ વીક એસિડ વિથ અ સ્ટ્રોંગ એસિડ એન્ડ ટાઇટ્રેશન ઓફ અ સોલ્ટ ઓફ વીક બેઝ વિથ અ સ્ટ્રોંગ બેઝ. હવે નેક્સ્ટ રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડના આગળના ટાઇટ્રેશન આપણે આગળના એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. So friends, we have studied about the other replacement titration method will be in the next lecture.